સાધુ કોને કહે? જેનું જીવન સાદું, આનું નામ સાધુ. જીવનમાં જેના સાદગી હોય, પછી પેન્ટ શર્ટ પહેરતો હોય, જીન્સ પહેરતો હોય કે જે પહેરતો હોય, પણ જેનું જીવન સાદું એ સાધુ છે. સાદું જીવન જીવતા જીવતા બીજાને આનંદ આપતો જાય, એને સાધુ કહેવાય. હરિરસ પીવે ને બીજાને પાય, સાચા સાધુ એને રે કહેવાય. હરિનો રસ પીતા જાય અને બીજું કોઈ આવી જાય જો એની સાથે, તો એને પણ પાતા જાય, આનું નામ સાચો સાધુ છે. અને એ સાધુને ગુરુ બનાવીએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના કટે, ચાહે પડલો ચારો બેદ. જીવનમાં જો સદગુરુ ન હોય તો જીવનમાં ક્યારે આપણે ભટકી જઈશું એનું કંઈ નક્કી નહીં. અને જો એ જીવનથી સન્માર્ગથી એકવાર જીવન ભટકી ગયું તો પછી એનું અધઃપતન થાય. એટલા માટે ગુરુ ખૂબ જરૂરી છે. એકવાર બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું એટલે માણસને એક માર્ગ પ્રાપ્ત થાય, અને એ માર્ગ ઉપર ચાલી અને માણસ પોતાના જીવન આલોક અને પરલોકને દિવ્ય બનાવી શકે. એ સદગુરુ છે. અને અત્યારે ગુરુ બનાવે ને પછી એવું લાગે કે નથી બરાબર ગુરુ, તો કંઠી કાઢીને ફેંકી દે. આવા લોકો થયા. સદગુરુ એક જ વાર જીવનમાં બનાવવા, અને બનાવ્યા પછી જો એ સદગુરુ એની અંદર કાંઈ પણ તમને દોષ દેખાય, અહીંયા શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું, તમને બહુ ગુરુજી ક્રોધી દેખાય ને તો તમારે એની અંદર કલ્પના કરવાની કે આ નરસિંહ ભગવાન છે. મારા ગુરુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું છે. અને ગુરુ બનાવ્યા પછી જો તમને એની અંદર લોભ દેખાય અને તમને એમ લાગે કે મને આ લૂંટી લે છે, ત્યારે તમારે મનની અંદર ધારણા કરવાની કે આ મારો ગુરુ છે. બલિરાજા નહીં, વામન બનીને આવ્યા છે.